મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સતત 20મા વર્ષે ભવ્ય ગણેશોત્સવનું આયોજન. મોરબી પટેલ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં છેલ્લા 19 વર્ષથી સતત ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવનું આયોજન રામેશ્વર ફાર્મ રવાપરા ધુંડા રોડ પર કૃષ્ણા સ્કૂલ આગળ અને નવજીવન સ્કૂલ પહેલા કરવામાં આવે છે. ગણેશજીની સ્થાપના 27 ઓગસ્ટે કરવામાં આવશે. દરરોજ સાંજે 7 વાગે અને રાત્રે 9 વાગે ભવ્ય આરતીનું આયોજન રહેશે. જ્યારે ગણેશજીનું વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તે દિવસે બપોરે 12 વાગે મહાઆરતી યોજાશે. આ વર્ષે ગણેશોત્સવ પોતાના 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. આ અવસરે આયોજકો દ્વારા ગણેશ ભક્તોની સુવિધા માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય. પટેલ ગ્રુપ દર વર્ષે એક સંદેશ સભર થીમ સાથે ઉત્સવનું આયોજન કરે છે. ગયા વર્ષે 4 ધામ અને જ્યોતિર્લિંગ પર આધારિત થીમ બાદ આ વર્ષે પણ એક નવીન અને આકર્ષક થીમ રજૂ કરવામાં આવી રહી છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજનના દર્શન કરવા માટે સૌ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. અહેવાલ મયુર બાબરિયા કીધું છે અને કલેક્ટર સાહેબે પણ એ પ્રમાણે કે આપણે ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓને પણ આવરી રહ્યા છે અને એ સિવાયની આપણી જે અવનવી થીમ છે એની વિશેષતાઓ તો ખરી જ. અને એના માટે અમે ચોક્કસ મોરબીની ટોટલ જનતાને આપણે આમંત્રણ પાઠવીએ છીએ કે તમે આવો અને અમારા ગણપતિ દાદાના દર્શનનો લાવો લો. ડેઈલી આપણા સાંજે 7 વાગે એક આરતી થતી હોય છે અને 9 વાગે પણ આપણે આરતીનું આયોજન કરેલ છે અને રાતના 11 વાગ્યા સુધી આ દર્શનનો લાવો આપણું સૌ લોકો લઈ શકો છો. છેલ્લા 19 વર્ષથી આપણે ગણપતિ દાદાનું આયોજન કરતા આવ્યા છીએ અને આ 20મા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો અમે મોરબીની સર્વધર્મપ્રેમી જનતાને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આવો અને અમારા ગણપતિ દાદાના દર્શનનો લાવો લો. સૌ પ્રથમ તો આપણે અહીંયા આપણા ગણેશ ઉત્સવના પંડાલ પાસે આવવાનું એડ્રેસ છે રવાપર ગુંદરા રોડ, કૃષ્ણા સ્કૂલથી આગળ નવજીવન સ્કૂલ પહેલાં રામેશ્વર ફાર્મ. અને અહીંયા આપણે એક આ વખતનું મોટું છે એ છે આપણી પાર્કિંગ સુવિધા, કે આપ સર્વે ભક્તો અહીંયા આવો અને આપણે આરામથી પાર્કિંગ થઈ શકે તેવી સુવિધાઓ પણ રાખેલી છે, જેથી કોઈ પણ દર્શનાર્થી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય. જનરલી અહીંયા અમે છેલ્લા લાસ્ટ 3 મહિનાથી અમારા સર્વે 50 થી 60 જેટલા સ્વયંસેવકો પોતાના દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને પોતપોતાના હિસાબથી ટાઈમ આપી રહ્યા છે. જે આપણે કેટલા દિવસના ગણપતિ રાખવાના છે અને જે આરતીમાં જે લોકોને લાવો લેવો છે તેનો સમય શું રહેશે? આપણે 27 તારીખના દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરવાના છીએ અને ડેઈલી આપણે સાંજે 7 વાગે આરતી થશે અને સાંજે 9 વાગે આરતી થશે. અને તારીખ 6ના રોજ આપણે મહાવિસર્જનનું આયોજન કરેલ છે અને બપોર 12 વાગે તેમની મહાઆરતીનું પણ આયોજન કરેલ છે. તો સર્વે લોકોને મહાઆરતીમાં પણ જોડાવા વિનંતી. દર વર્ષ કરતાં આ વખતે શું થીમમાં અલગ છે, શું કાંઈ છે? દર વર્ષે જેમ આપણને બધાને ખબર છે એમ કે આપણે કંઈક ને કંઈક આપણે મોરબીની જનતાને મેસેજ આપતા હોઈએ છીએ. લાસ્ટ યર પણ આપણે 4 ધામ અને જ્યોતિર્લિંગથી આપણે મોરબીની જનતાને એક મેસેજ આપ્યો હતો અને આ વર્ષે પણ આપણે કંઈક નવું થીમ માટે લાવી રહ્યા છીએ. તેના માટે ચોક્કસ તમારે અમારા ગણપતિ પંડાલની વિઝિટ કરવી પડશે અને થીમને આપણે આ નિહાળવાની છે. અને એ સિવાય સરકારશ્રીના આદેશ મુજબ પણ આપણે જે અત્યારે ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક એ બધાનું પણ ખાસ વિશેષ આયોજન કરેલ છે. તો આપ સૌ આવો અને દર્શનનો લાવો લો. અતિથિ વિશેષ કોઈ આપણે અહીંયા અતિથિ વિશેષમાં આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ તથા આપણા સામાજિક આગેવાનો અને તેમ એ સિવાય અતિથિ વિશેષ બધા હાજરી આપવાના છે.